जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे। हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आ चैत्र मासमां આપણે સાંભળીશું ઓખાહરણ વાર્તા રૂપે ખંડ 7મો શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમન। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। વેશપાયન બોલ્યા, હે જન્મજય, ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતા એકત્રિત થઈને ટીટોડીઓની પેઠે રુંદન કરવા લાગી। તે વિલાપ કરતાં કહેતી હતી, હે નાથ, ધિક્કાર હો, આ શું થઈ ગયું? જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સૌ જાણે નિરાશ નિરાધાર અનાથ હોઈએ તેમ અત્યંત ત્રાસ પામીને તથા ભયથી પીડાઈને આમ રુંદન કરીએ છીએ। જેમના બાહુઓનો આશ્રય કરીને ઇન્દ્રાદિ દેવો આદિત્યો સાથે અને મરુતગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે, તે સર્વને ભય પમાડનાર ભગવાન શ્રી કૃષ્ણના આ લોકમાં મહાભય ઉત્પન્ન થયો છે। તેમના વીર પુત્રનું કોઈએ અમારા દેખતા જ હરણ કર્યું છે। અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે હરણ કરનારને ખરેખર આ લોકમાં કોઈનો જ ડર નથી। જેણે મધુસૂદન શ્રી કૃષ્ણને અતિશય ક્રોધ કરાવ્યો છે, તેથી હવે જે હરણ કરનાર ફાળેલા મુખવાળા મૃત્યુની ઢાળના અગ્રભાગમાં ચોપાસથી આવી રહ્યો છે, એ શત્રુએ મોહથી શ્રી કૃષ્ણની સામે યુદ્ધમાં સામનો કરવા ધાર્યો છે। યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સામે આવું અજુગતું વર્તન કરીને તે સાક્ષાત ઇન્દ્ર હોય તો એ જીવતો કેમ છૂટશે? અમારા સ્વામીનું હરણ થતાં અમે શોકમગ્ન અને અનાથ થઈ ગયા છીએ। અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈએ છીએ। એ સ્ત્રીઓ આવું બોલતી હતી અને વાર રડતી હતી। તેની આંખમાંથી નિસાસાના અશ્રુ સારતી હતી। તે વેળા અશ્રુથી ભરાયેલા તેમના નયનો વૈશાના આગમન કાળે જળથી ભીજાયેલા કમળ જેવા હતા। એ સમયે સેંકડો સ્ત્રીઓ અનિરુદ્ધના મહેલની અગાસીઓ પર ઊભી રહીને રુંદન કરી રહી હતી। તેમના રુદનનો અવાજ ટીટોડીઓની ચીસો જેવો સંભળાતો હતો। તે પોકારો સાંભળીને આ કોઈ નવો જ ભય પેદા થયો છે એમ માનીને યાદવો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા। આ અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહલ શાનો થાય છે? શ્રી કૃષ્ણથી સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો? આમ તેઓ પરસ્પર કહેતા હતા। તેઓ સ્નેહાકૂળ થયા હતા। તે સૌ પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા। તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટેની મોટી નોબત વગાડવામાં આવી, જેના શબ્દોથી તે સૌ યાદવો એકત્રિત થઈને હાજર થઈ ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા, આ બધું શું છે? કારણ જાણતા જ સૌ યાદવોના નેત્રો લાલ ગુમ થઈ ગયા। સૌ વ્યથિત ઊભા રહી ગયા। ત્યારે વિપ્રતુ નામનો વડીલ યાદવ વાર નિસાસા નાખતો હતો। પછી શ્રી કૃષ્ણ વિશે કહેવા માંડ્યો, હે ઇન્દ્ર તુલ્ય શ્રી કૃષ્ણ, આ બધું શું છે? તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો? તમારા બાહુબળ રૂપી પ્રાણવાળા સૌ યાદવો અહીં આવીને તૈયાર ઊભા છે। હે કૃષ્ણ, આ સૌ યાદવો તમારા આશ્રય છે। તે જ રીતે ઇન્દ્ર પણ તમારા વિશે જય પરાજયનો આધાર રાખીને નિરાતે સૂવે છે। તો પછી તમે જ એકલા કેમ ચિંતામાં છો? તમારા સૌ જ્ઞાતિબંધુઓ શોકમાં ફસેલા છે, તેમનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો તેમ છો। તેમને ઉઘારી લો। તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ બોલતા નથી? પ્રભુ, તમે વ્યર્થ ચિંતા ન કરો। યાદવ વિપ્રુથુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે અનેક નિસાસા નાખ્યા। પછી તેઓ નિરાશ વદને બોલ્યા, હે વિપ્રુથુ, આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે, પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી। એ જ કારણથી તમે મને આમ કહ્યું હતું, છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી। છતાં આ યાદવ સમૂહ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું, તે તમે સાંભળો। હું જે કારણસર ચિંતાગ્રસ્ત છું તેનું કારણ છે મારા પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે। તેથી પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવ શક્તિશાળી છે એમ માનશો। પૂર્વે આપણા રાજા આહુક ઉગ્રસેનનું સાલ્વ રાજાએ હરણ કર્યું હતું, ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેમને પાછા લાવ્યા હતા। આપણો પ્રદ્યુમ્ન જ્યારે બાળક હતો ત્યારે શંભરાસુરે તેનું હરણ કર્યું હતું, પરંતુ યુદ્ધમાં આખરે એને
પ્રદ્યુમ્ને જ માર્યો હતો. તે પછી અહીં પાછો આવ્યો હતો. પણ આ તો મોટું દુઃખ છે કે અનિરુદ્ધનું ક્યાં હરણ કરાયું છે તેની જ આપણને ખબર પડતી નથી. હે યાદવ શ્રેષ્ઠ, હું અપરાધ વિશે નથી વિચારતો. એમ માનશો નહીં, હું ભસ્મથી ઢંકાયેલો અગ્નિ જેવો છું. આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સહપરિવાર જીવ લઈશ. સાત્વિક બોલ્યા, હે કૃષ્ણ, અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલી તેઓ સમગ્ર પૃથ્વી પર શોધખોળ શરૂ કરે. પછી શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને મદ હાસ્ય કરતા કહ્યું, હે રાજન, ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો. વૈશંપાયનજી બોલ્યા, શ્રી કૃષ્ણના વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ ચલાવવા માટે ગુપ્ત અને જાહેર તમામ જાસૂસોને આદેશ આપ્યો. તેમણે જાસૂસો, અશ્વસવારો અને રથી યોદ્ધાઓને આદેશ આપ્યો કે તમે બધી જ ફરી વળો, ગુપ્ત અને જાહેર સ્થળો કૂંદી વળો અને ત્વરિત ગતિએ શોધખોળ શરૂ કરો. તમામ ઉદ્યાનો, બગીચાઓ તથા વાડીઓના અને જંગલોમાં શોધ કરો અને અનિરુદ્ધની બાતમી મેળવો. સેનાપતિ બોલ્યા, હે પ્રભુ શ્રી કૃષ્ણ, તમને જો ગમે તો મારું આ વચન સાંભળો. મને લાંબા સમયથી એ વચન કહેવા માટે મનમાં વિચાર રમ્યા કરે છે. તમે અતીતોમાં પોલોમાં નિસુદ, નરકાસુર, શોભ, શાલ્વ, મેદ વગેરેની યુદ્ધમાં હણ્યા છે. વળી અતિ મહાન હયગ્રીવને પણ દેવોના કારણે થયેલ દારૂણ યુદ્ધમાં સહપરિવાર માર્યો હતો. હે મધુસૂદન, રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે. તે વેળા તમારા પગલે ચાલનારો કોઈ સહાય કરતા નટ તો હવે તમારે કોઈ શત્રુ રહ્યો નથી. વળી હે કૃષ્ણ, કલ્પવૃક્ષ પારિજાત વૃક્ષનું હરણનું દુષ્કર કાર્ય પણ તમે કર્યું છે. તે કારણયુક્ત હોય અતિ મહાન કર્મ હતું. તે વેળા હે શ્રી કૃષ્ણ, ઐરાવત હાથીના મસ્તક પર બેસીને ઇન્દ્ર તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો તો તેને પણ તમારા શૌર્યથી પરાજિત કર્યો હતો. તે કારણ ઇન્દ્ર તમારી સામે વેર કરે. હવે તે વેરના કારણે તેણે કદાચ અનિરુદ્ધનું હરણ કર્યું હોય, બાકી બીજા કોઈનામાં તમારી સામે ચડવાની તાકાત નથી. સેનાપતિ આમ કહ્યું ત્યારે નાગની પેઠે ફૂફાડા મારતા બુદ્ધિવત શ્રી કૃષ્ણે તે મહાબળવાન સેનાપતિને કહ્યું, હે સેનાપતિ, ના એમ નહીં હોય. દેવો કદાપી આવું હલકું કાર્ય ન જ કરે. તેઓ એટલા કાયર અને અકૃતજ્ઞ હોતા નથી, ગર્વિષ્ઠ હોતા નથી કે બાલિશ પણ હોતા નથી. વળી દેવોને કારણે દાનવ દૈત્યોનો સંહાર કરવાનું મારું કાર્ય તો ચાલુ જ છે. દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં મહાશૂરવીર અને ગર્વિષ્ઠ રાક્ષસોનો નાશ કરું છું. હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું. દેવોમાં જ મારું મન છે. હું દેવોનો ભક્ત છું. દેવોનું કલ્યાણ કરવા તૈયાર રહું છું. મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કેમ કરી શકે? દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી, પણ સત્યનિષ્ઠ હોય છે. ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે. તેથી તેઓ કદી પાપ કરે જ નહીં. મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે. માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું નીચ કર્મ કરે જ નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ ખંડનો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલી વાર્તાનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.